નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ધરણીધર પંથકના 2 શિવભક્તોએ શ્રાવણ માસ નિમિત્તે હરિદ્વારથી આશરે 1500 કિલોમીટરની કાવડ યાત્રાનો પ્રારંભ કરી શ્રદ્ધા અને ભક્તિનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેઓ પવિત્ર ગંગાજળ લઈને પોતાના વતન પરત ફરી ભગવાન શિવનો જળાભિષેક કરશે. આ યાત્રામાં બાલુત્રી ગામના જીવરામભાઈ પટેલ અને ગામડી ગામના ઈશ્વરભાઈ પટેલ જોડાયા છે. બંને શિવભક્તોએ હરિદ્વારથી ગંગાજળ ભરી કાવડ સાથે પગપાળા યાત્રાની શરૂઆત કરી છે. લાંબી અને કઠિન યાત્રા હોવા છતાં તેમની ભક્તિ અને અડગ સંકલ્પ લોકોને પ્રેરણા આપી રહ્યા છે. આશરે 1500 કિલોમીટરની આ યાત્રા દરમિયાન બંને ભક્તોએ વિવિધ ધાર્મિક સ્થળોએ દર્શન કરીને શિવ ભક્તિનો સંદેશ ફેલાવશે. શ્રાવણ માસ દરમિયાન દેવાધિદેવ મહાદેવને પવિત્ર ગંગાજળથી જળાભિષેક કરવાનો તેમનો મુખ્ય સંકલ્પ છે. ધરણીધર પંથક સહિત સમગ્ર વિસ્તારમાંથી બંને શિવભક્તોએ શુભેચ્છાઓ મળી રહી છે. ગામના આગેવાનો, ગ્રામજનો અને પરિવારજનોએ તેમની યાત્રા સફળ અને નિર્વિઘ્ને પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરી છે. શ્રદ્ધા, ભક્તિ અને સંકલ્પની આ યાત્રા પંથકમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.